કોરોના પછી ગુજરાતમાં એક એવા રોગની એન્ટ્રી થઈ છે જેના કેસ આપણા દેશમાં ભાગ્યે જ નોંધાય છે। જી હા, ભારતમાં 10 થી 12 લાખ લોકોમાં એક વ્યક્તિમાં જોવા મળતી મોયા નામની બીમારીનો ગાંધીનગરમાં પહેલો કેસ નોંધાયો છે। ગુજરાતનો પહેલો કેસ ગાંધીનગરમાં નોંધાયો છે અને છેલ્લા 1 મહિનાથી મોયા નામનો રોગ થયો છે તે દર્દીની સઘન સારવાર ચાલી રહી છે। હંસરાજ બિહોલા નામના દર્દીની ગાંધીનગરની આયુર્વેદિક હોસ્પિટલમાં છેલ્લા 1 મહિનાથી સારવાર ચાલી રહી છે। ગુજરાતમાં મોયાના કેસ નોંધાતા જ સમગ્ર આરોગ્ય વિભાગ અને તબીબી જગત ચકિત થઈ ગયું છે, કેમ કે આ બીમારી જાપાન, ચીન અને કોરિયામાં જોવા મળે છે। ત્યાં પણ દર 3 લાખ લોકોમાં એક વ્યક્તિને જ આવો રોગ થાય છે। સૌથી મોટી અને ચિંતાની વાત એ છે કે અત્યાર સુધી દુનિયામાં ક્યાંય પણ આ બીમારીની દવા શોધાઈ નથી, એટલે કે મોયાનો રોગ દુર્લભ છે અને તેની કોઈ જ દવા નથી। HIV, કેન્સર અને કોરોનાથી પણ ખતરનાક ગણાતી આ બીમારીના લક્ષણો જોઈએ તો સૌથી પહેલા આ રોગ પીડિત દર્દીના મગજની રક્તવાહિનીઓ પર હુમલો કરે છે, જેના કારણે મગજની નસો સાંકડી થઈ જાય છે અને તેમાં લોહીનું પરિભ્રમણ અટકવાની શરૂઆત થાય છે। આના કારણે દર્દીની યાદશક્તિ પર સીધી અસર પડે છે। એટલું જ નહીં, દર્દીના શરીરમાં લકવાની અસર થાય છે। અત્યાર સુધીમાં હંસરાજ બિહોલાના પરિવારે મોયા રોગની સારવાર પાછળ 2.5 કરોડ રૂપિયાનો ખર્ચ કરી નાખ્યો છે। જોકે આ દુર્લભ બીમારીની કોઈ દવા ન હોવાથી તબીબો માટે પણ આની દવા કેવી રીતે કરવી તે મોટો કોયડો બની ગયું છે। એટલું જ નહીં, હજુ સુધી દુનિયાભરના વૈજ્ઞાનિકો અને ડોક્ટરો પણ એ નથી જાણી શકતા કે મોયા નામનો રોગ કયા કારણથી થાય છે। એટલે કે આ બીમારી સૌથી અઘરી અને એવી વિચિત્ર છે કે તેમાં માણસ અધમુઓ થઈ જાય છે, તેની યાદશક્તિ ક્ષીણ થઈ જાય છે, તેના શરીરના અંગો કામ કરવાનું બંધ કરી દે છે અને મગજમાં લોહી ઓછું પહોંચવાના કારણે દર્દી પર બ્રેઇન સ્ટ્રોકના હુમલાની તલવાર સતત લટકતી રહે છે। ગાંધીનગરની આયુર્વેદિક હોસ્પિટલમાં દાખલ દર્દી હંસરાજ બિહોલાને મોયા નામની બીમારી છે એવું 10 વર્ષ પછી નિદાન થયું છે। એટલે કે આ બીમારી ઝડપથી પકડાતી નથી અને જ્યારે પકડાય છે ત્યારે તેની કોઈ દવા શોધાઈ ના હોવાથી ડોક્ટરોને તેની સારવાર કેવી રીતે કરવી તે મોટો સવાલ બની જાય છે। તો જે રોગની સારવાર અત્યાર સુધી દિલ્હી અને મુંબઈમાં થતી હતી તે રોગની સારવાર દાખલ થયેલા દર્દી માટે અત્યારે ગાંધીનગરના સેક્ટર 22માં આવેલી આયુર્વેદિક હોસ્પિટલમાં ચાલી રહી છે અને તબીબો પૂરો પ્રયાસ કરી રહ્યા છે કે મોયાના દર્દી તેનું બાકીનું જીવન સામાન્ય રીતે જીવી શકે। મારા બાબાનું નામ હર્ષરાજ દિલીપસિંહ બિહોલા છે। એને 2016માં પ્રોબ્લેમ થયો હતો, આખી સાઈડ પકડાઈ ગઈ હતી, એટલે ત્યાંથી દવાખાને લઈ ગયા પછી બતાવ્યું તો ઊભો કર્યો તો આમ કમ્પ્લીટ થઈ ગયું। એટલે પછી સાહેબને કીધું તો સાહેબ કે આમનો બ્લડના રિપોર્ટ કરાવશે તો ખ્યાલ આવશે શું પ્રોબ્લેમ છે। એ બ્લડના રિપોર્ટ કરાવ્યા પછી રિપોર્ટમાં મોયા ડિસીઝ આવ્યું। સાહેબને કંઈ કે અમદાવાદ ન્યુરોલોજિસ્ટને બતાવવું પડશે બાળકોના, તો ત્યાં આગળ બતાવ્યું। ત્યાં આગળ મને એ લોકોએ ખાલી ઇકોસ્પ્રિન ગોળી આવે ને જે લોહી પાતળી થવાની, એ દવા આલી 4 મહિના ચાલુ રખાડી દી। પછી એને એડમિટ કર્યો। એડમિટ કર્યા પછી ઇન્જેક્શન ડ્યુટી પર લગભગ 20 થી 25 ઇન્જેક્શન આપ્યા છે। આના પાછળ ખર્ચો બી મેં 40-50 લાખ રૂપિયા ખર્ચો કર્યો છે। મોયા બહુ રેરલી થતો રોગ છે અને ભારતમાં તો ખૂબ જ ઓછા લોકોને થાય। મોટાભાગે આ જાપાન, કોરિયા, ચીન ત્યાં થતો હોય છે। નાના બાળકો અને 40 વર્ષથી ઉપરના જે હોય છે એ લોકોને આ રોગ થવાની શક્યતા વધારે હોય છે। તો જ્યારે પણ હર્ષરાજ અહીં આવ્યો ત્યારે એના સિમ્ટમ્સમાં એની વિચારશક્તિ વધારે નહોતી, યાદશક્તિ વધારે નહોતી, બેલેન્સ રાખી નહોતો શકતો, એકાગ્રતાનો અભાવ હતો, ચાલવામાં એને તકલીફ પડતી હતી, ખેંચ પણ આ રોગમાં આવી શકે છે વારંવાર। એનું કારણ એવું છે કે એની અંદર જે રક્તવાહિનીઓ છે એ સાંકડી થતી જાય છે, નેરો થતી જાય છે અને કેટલીક જગ્યાએ બ્લોકેજ પણ રક્તવાહિનીઓમાં થતું હોય છે। એટલે જે રક્તનું પરિભ્રમણ શરીરમાં થવું જોઈએ, જે ઓક્સિજન શરીરના બધા અંગોમાં પહોંચવો જોઈએ એ પૂરતો પહોંચી શકતો નથી। એની કારણે ખેંચ, ખાલીત્વ એટલે કે હાથ પગમાં શૂન્યતા, નબળાઈ આ બધું આ રોગમાં થઈ શકતું હોય છે।